અને હવે સાંભળીએ પ્રાસંગિક, જેનો વિષય છે રાષ્ટ્રધ્વજ સંહિતા. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. આવતીકાલે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે, ત્યારે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતું બનાવવા અને આ અભિયાનમાં દરેક દેશવાસીઓને જોડાવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. ભારત દેશના દરેક નાગરિકમાં પોતાની માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની ભાવના, દેશદાજ અને રાષ્ટ્રપ્રેમ કેળવાય તે માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભારત દેશના અબલ વૃદ્ધ સર્વે ત્રિરંગો લહેરાવે તે એક ગૌરવની વાત છે. હર ઘર તિરંગા અભિયાન થકી દરેક લોકો ત્રિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાશે તો ખરા જ, પણ શું તે ધ્વજ ફરકાવવા માટેના તમામ નિયમોને જાણતા હશે? જો ધ્વજ ફરકાવવાના નિયમોની ખબર ના હોય અને તેના નિયમ વિરુદ્ધ ધ્વજ ફરકાવવામાં આવે તો રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. તેથી આવો આપણે જાણીએ રાષ્ટ્રધ્વજને સાચી રીતે ફરકાવવાના નિયમો વિશે. રાષ્ટ્રધ્વજને ક્યારે, કેવી રીતે અને કયા સમયે ફરકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા એક ખાસ ફ્લેગ કોડ 2002માં અમલમાં મૂકવામાં આવ્યો છે, જેને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. આ કોડમાં રાષ્ટ્રધ્વજનું કદ, તેને ફરકાવવા માટેની પ્રણાલી અને સમય તેમજ તૂટી ગયેલા ધ્વજના નિકાલની વ્યવસ્થા વિશે નિર્દેશન કરવામાં આવ્યું છે. ત્યારબાદ હર ઘર તિરંગા અભિયાનને ધ્યાને રાખીને 2022માં આ નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા હતા, જે મુજબ જાહેરમાં કે વ્યક્તિગત રીતે ઘરમાં દિવસ અને રાત્રે પણ રાષ્ટ્રધ્વજને ફરકાવી રાખી શકાશે. આ સુધારા પહેલા રાષ્ટ્રધ્વજને સંધ્યા સમયે સન્માન સાથે ઉતારી લેવો પડતો હતો. નિયત કદના રાષ્ટ્રધ્વજ બનાવવા માટે હાથસાળ, હાથ વણાટ કે મશીન દ્વારા કોટન, પોલિએસ્ટર, ઊન કે સિલ્ક ખાદીનો ઉપયોગ કરવાનો રહે છે. આ નિયમમાં 2021માં સુધારો કરવામાં આવ્યો છે. તે સુધારાથી મશીન દ્વારા નિર્મિત પોલિએસ્ટરના રાષ્ટ્રધ્વજને પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ રાખવો ફરજિયાત છે, પણ તેના કદનું ચોક્કસ પ્રમાણ જાળવવું પડે છે. લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3 અને 2ના ગુણાંકમાં રાખવું પડે છે. જાહેર કે ઘરની મોભેદાર સ્થાન ઉપર ધ્વજ ફરકાવવાનો રહે છે. ક્ષતિગ્રસ્ત એટલે કે ફાટેલો કે તૂટી ગયેલો ધ્વજ ફરકાવવો જોઈએ નહીં. ફાટી ગયેલો ધ્વજ તુરંત ઉતારી લેવો જોઈએ. રાષ્ટ્રધ્વજને એક જ કાઠી ઉપર લહેરાવવો, એટલે કે તેની સાથે બીજો કોઈ ધ્વજ લહેરાવી શકાય નહીં. એક લાઇનમાં એક કરતાં વધારે ધ્વજ ફરકાવવામાં આવ્યો હોય તેવા સમયે ત્રિરંગાથી ઊંચો રહે એવી રીતે કોઈ અન્ય ધ્વજ ફરકાવી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને શણગાર, ગણવેશ, એસેસરીઝના સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાતો નથી. કુશન, હાથ રૂમાલ, નેપકિન સહિતના કોઈ પણ પ્રકારના ડ્રેસ મટીરિયલમાં એમ્બ્રોડરી કરી શકાતો નથી.